કચ્છ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અંગે કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ટિમ્બર ઉદ્યોગનો ગ્રોથ છેલ્લા 10 વર્ષોમાં ખૂબ જ વધ્યો છે અને તે સરકાર માટે પણ આવક રળનાર બની રહ્યો છે। 2000થી વધુ વ્યવસાયકારો ટિમ્બર સાથે જોડાયેલા છે અને 1 લાખથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન ટિમ્બર ઉદ્યોગ કરી રહ્યો છે। ત્યારે કચ્છમાં ઉદ્યોગોના વધુ વિકાસ માટે મુન્દ્રા કંડલા પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીની ખૂબ જરૂરિયાત હોવા પર તેમણે ભાર મૂક્યો હતો। કંડલા ટિમ્બરના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર, ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ, પ્રવીણભાઈ બંસલ, સંજીવ ગુપ્તા, ધર્મેશ જોશી, ભરતભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે ટિમ્બર ઉદ્યોગ દ્વારા 7,722 કરોડનું ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે, જે પૈકી સરકારને 1630 કરોડની ડ્યુટીથી આવક થઈ છે। એટલું જ નહીં પણ સમગ્ર ભારતનો 70% જેટલો કાર્ગો અહીંથી ઇમ્પોર્ટ થાય છે। ત્યારે ટિમ્બર ઉદ્યોગોના વિકાસ માટેની અહીં પૂરતી તકો રહેલી છે। તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલે MBRના પ્રશ્ને ટિમ્બરના આયાતકારો માટે મુશ્કેલીરૂપ છે। આ ઉપરાંત કનેક્ટિવિટીનો પણ પ્રોબ્લેમ છે। ત્યારે જો સરકાર દ્વારા તે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો કચ્છ જિલ્લામાં ટિમ્બર ઉદ્યોગ ખૂબ જ ઝડપથી ગ્રોથ કરી શકે તેમ છે। નવનીતભાઈ ગજ્જર અને હેમચંદ્ર યાદવે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ગાંધીધામના આગળ વાઇબ્રન્ટ કચ્છ થઈ રહ્યું છે અને વાઇબ્રન્ટ ગુજરાત પણ ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યું છે। ખાસ કરીને ગાંધીધામમાં ટિમ્બર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા 1 કે 2 દાયકામાં કેટલો ગ્રોથ જોવા મળે છે અને અત્યારની પરિસ્થિતિ શું છે ટિમ્બર ઇન્ડસ્ટ્રીની? છેલ્લા 30 વર્ષથી જે રીતના ટિમ્બર ઇન્ડસ્ટ્રી શરૂઆત થઈ 85-86થી ત્યારથી અત્યાર સુધીમાં વર્ષ પ્રગતિ થઈ છે અને છેલ્લા 10 વર્ષની અંદર 10થી 12% ઇમ્પોર્ટની અંદર વધારો થયો છે અને નવા યુનિટો MDFના, પાર્ટિકલ બોર્ડના, પ્લાયવુડ ફેક્ટરી, ત્યાર પછી દરવાજા બનાવવાની ફેક્ટરીઓ 100થી 125 છે અને 100 મિલો 2500થી 2800 100 મિલો છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 1 લાખ લોકોને રોજીરોટી મળી રહી છે અને એ સિવાય ગુજરાત સરકાર તરફથી ઓલ ઇન્ડિયાની અંદર ટ્રાન્ઝિસ્પાસ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી CM સાહેબના હાથેથી એનું ઉદ્ઘાટન થયું હતું અને જે રીતે એને લોન્ચ કર્યા પછી દરેક વેપારીએ ટ્રાન્ઝિસ્પાસ માટે પોતાની ઓફિસમાં બેસીને એનો મૂવમેન્ટ થઈ શકે છે। એટલે આ એક જે કહેવાય કે ટ્રાન્ઝિસ્પાસની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સગવડ આપણા ઇમ્પોર્ટ ટિમ્બરની હિસાબે ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ સિવાય બીજે ક્યાંય પણ નથી। એ સરકારશ્રીનો બહુ સારામાં સારો સહયોગ અને પ્રશંસનીય કાર્ય છે। ટિમ્બર ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે શું માંગણીઓ આપે સરકાર પાસે મૂકી છે કે જેથી આનો ગ્રોથ હજી ખૂબ જ વધી શકે? અમારી એક શરૂઆતથી માંગણી છે કે અમારી GST છે એ 18% છે અને GST એડવાન્સની અંદર ઇમ્પોર્ટ માલ થાય ત્યારે જ એડવાન્સમાં ડ્યુટી GST ભરવાનો છે। એટલે દરેક વેપારીને 25થી 30% જેવું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, 18% ડ્યુટી છે, તો સારા 5% ડ્યુટી છે અને 18% GST છે। ક્લિંગનો ખર્ચો અને એ બધું જતાં વેપારીને LC ઉપર માર્જિન 25% ભરવું પડે છે। એટલે 50થી 55%નું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા પછી દરેક વેપારીને માલ એના પોતાના યાર્ડમાં આવે છે અને સરકારશ્રીમાં અમારી સેન્ટ્રલમાં એક જ રજૂઆત છે કે GST જે 18% છે એને નીચા સ્લેબમાં લઈ આવે કે જેનાથી આ ટિમ્બર કોઈ લક્ઝરી વસ્તુ નથી। આમ આદમીને પણ જ્યારે મકાન બનાવવું હોય ત્યારે લાકડાની જરૂરિયાત રહેશે। એટલે ટિમ્બરની અંદર જેટલું તમે GSTનો ઓછો કરે એની અમારી ડિમાન્ડ છે અને પ્લસ અમુક કન્ટ્રીમાંથી MBR મિથાઇલ બ્રોમાઇડ જે ટ્રીટમેન્ટ છે એના ઘણા બધા ઇસ્યુ આવે છે અને 4 ટાઈમ પેનલ્ટી લગાવવી પડે છે। એમાં 1 ટાઈમની અંદર જો સરકારશ્રી તરફથી એક જો થઈને આવી જાય કે જે કન્ટ્રીમાં MBR નથી એનું ટ્રીટમેન્ટ અહીંયા થાય અને એના 1 ટાઈમની અંદર કાઢી આપે તો અમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। અત્યારે 44 લાખ CBM માલ ઇમ્પોર્ટ થયો ગઈ સાલ, આ વર્ષે 45 લાખ ઉપર થઈ જશે અને જો MBRનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો આજે છેલ્લા 2 વર્ષથી ન્યૂઝીલેન્ડથી પાણી આવવાનું બંધ છે, એ પણ જો ચાલુ થઈ જાય તો 50 લાખ CBM માલ આવતા વર્ષોની અંદર ક્રોસ કરી જશે। કનેક્ટિવિટીને લઈને પણ આપણે રજૂઆત કરી છે, એ શું રજૂઆતો છે? હવે માનનીય પિયુષ ગોયલ સાહેબને રશિયા પ્રવાસ વખતે યોગી આદિત્યનાથજી હતા, મનહર ખટ્ટર સાહેબ બી હતા હરિયાણાથી। અમારી ટિમ્બર ડાયરેક્ટ જે વધારે પડતા માણસો જે છે વેપારી અને દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા
તો આવવા જવા માટે એક જ આજા જે બરેલી ટ્રેન છે એ પણ ટાઈમસર નથી હોતી. અમુક ટાઈમે જો એક ફાસ્ટ ટ્રેન મળી જાય તો ઘણી બધી સુવિધા રહી. અને ફ્લાઇટની અંદર જે મોંઘા ભાવની ટિકિટો હોય છે અને ફ્લાઇટના કોઈ ઠેકાણા નથી અને રેગ્યુલર જ ફ્લાઇટ થઈ જાય તો એના માટેથી અહીંના વિકાસ માટે ઘણી તકો ઊભેલી છે. આજે કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ બે પોર્ટ એવા છે કે જે આજે અમારો ઓલ ઇન્ડિયાનો 70% કાર્ગો ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ અહીંયા બે પોર્ટની અંદર ઇમ્પોર્ટ થાય છે. અને અમારે કોઈ પણ એક્ઝિબિશન કે કાંઈ પણ કરવું હોય, ફોરેનથી કોઈ પણ વેપારીને અહીંયા આવવું હોય સપ્લાયરોને, તો અહીંયા આવવા માટે બહુ તકલીફ પડે છે. એટલે અમારે અવારનવાર દિલ્હી કે મુંબઈમાં મિટિંગ કરવી પડે છે. આજે જે કન્ટ્રીની અંદર ટિમ્બર અવેલેબલ છે, અમે આવતા જ દિવસોમાં આવતીકાલે જો ઇસ્ટોનિયા ગવર્મેન્ટ, ઇસ્ટોનિયા એમ્બેસી એક ટિમ્બરનું ડેલિગેશન લઈને જાય છે. એની અંદર અમારા 10 મેમ્બરને સરકારશ્રીના ખર્ચે લઈ જાય છે કે ત્યાં ટિમ્બર અવેલેબલ છે. તો સરકારશ્રી તરફથી એ લોકોએ એક્સપોર્ટ માટેથી અમને અહીંથી તેડાવ્યા છે. તો જે કન્ટ્રીમાં ટિમ્બર અવેલેબલ છે ત્યાંથી પણ એની જો સુવિધા મળી, જો એ લોકો એટલો બધો ઇન્ટરેસ્ટ લેતા હોય તો આપણી સરકારે પણ આની અંદર વિચારી ટિમ્બર ઇન્ડસ્ટ્રીના માટેથી વિચારી અને હકારાત્મક પગલાં ભરે तो घणो डेवलपमेंटना चांसेस है. आप टिम्बर इंडस्ट्रीज के साथ जुड़े हुए हैं, लास्ट डिकेड्स में कितना आपने डेवलपमेंट देखा है और क्या क्या संभावनाएं आप देख रहे हैं इस इंडस्ट्रीज में? टिम्बर इंडस्ट्री में गुजरात सरकार ने जो सहयोग किया है, जैसे सबसे पहले हमारे टिम्बर इंडस्ट्री की ये मांग रही कि इसको टिम्बर जोन डिक्लेयर किया जाए, तो सबसे पहले गुजरात सरकार ने और प्लस केंद्रीय मंत्रालय से CEC का गठन करके कच्छ के 4 जिलों को, कच्छ के 4 तहसीलों को टिम्बर जोन डिक्लेयर किया गया, जिससे हमारे यहाँ पे जो रेगिस्तान पड़े थे, जो भूमि बंजर पड़ी हुई थी, उसका उपयोग हुआ और यहाँ पे लोगों को एक अपॉर्चुनिटी मिली अपने उद्योग धंधा डालने का. और आज उद्योग धंधा उसी के हिसाब से देखा जाए तो आज 70% आयात जो है पूरे भारतवर्ष का आज इस कांडला और मुंद्रा बंदरगाह पर हो रहा है. और कम से कम यहाँ पे 2,500 से 3,000 100 मील, 100 प्लाईवुड इंडस्ट्रियाँ, 100 दरवाजे बनाने की कंपनियाँ, और भी हमारे माननीय नरेंद्र मोदी साहब का सपना था कि यहाँ पे एक फर्नीचर पार्क बनाया जाए, लेकिन वो अभी सपना थोड़ा सा पूरा नहीं हुआ. थोड़ा सा लोग अभी बड़े उदासीन व्यवस्था चल रही है. कांडला पोर्ट ट्रस्ट ने थोड़ी ज़मीन भी आवंटन की थी, लेकिन वो ज़मीन का थोड़ा सा लोकेशन ऐसा नहीं था कि जहाँ लोग निवेश कर सके. अभी नई ज़मीन का आवंटन हुआ है, देखिए कहाँ तक काम चलता है. बाकी अगर टिम्बर इंडस्ट्री के लिए GST को कम कर दिया जाए और यातायात का साधन, देखिए कोई भी प्रदेश हो, देश हो, कोई भी स्थान हो, बिना यातायात के साधन के कभी भी उसका पूर्णतः विकास नहीं हो सकता. और यातायात के साधन के लिए बड़े आश्चर्य की बात है कि आज 22 वर्षों से लगातार ये दीनदयाल बंदरगाह जो है नंबर 1 स्टेटस ले रहा है. और यहाँ से जो कर्मवीर हैं, जिस कर्मवीरों के बल पर, जिस कर्मवीरों के पसीने से, खून से ये दीनदयाल पोर्ट ट्रस्ट 22 वर्षों से निरंतर प्रथम स्थान ले रहा हो, और उनको जब उनके गांव में, उनके प्रदेश में, उनके देश में अगर कोई घटना घटित हो जाए या कोई खुशी का अवसर हो, तो एक यक्ष प्रश्न खड़ा हो जाता है कि जाएं तो जाएं कैसे. क्योंकि यहाँ से नॉर्थ इंडिया के लिए, दिल्ली के लिए, राजस्थान के लिए, यूपी के लिए, बिहार के लिए कोई भी डायरेक्ट ट्रेन नहीं. ट्रेनें बढ़ी हैं, ऐसा नहीं है भारत सरकार ने गांधीधाम से ट्रेनें नहीं बढ़ाई हैं, लेकिन जो हमारी मांग थी कि एक यहाँ से दिल्ली के लिए कम से कम एक द्रुत गति की ट्रेन, एक्सप्रेस ट्रेन चलाई जाए, वो आज तक पूरी नहीं हुई. एक विमान सेवा चालू हुई तो विमान सेवा का कोई ठिकाना नहीं है. और वहाँ का भाड़ा इतना अच्छा है, इतना ज़्यादा भाड़ा है कि कोई भी कच्छ आने में इंटरेस्ट नहीं लेता है. जब हम उनको यहाँ इनवाइट भी करते हैं कि आप आइए, अहमदाबाद हो करके, अहमदाबाद से 6 घंटे लगेगा, तो 6 घंटे सुन के कोई भी, चाहे वो ट्रेड फेयर हो, आज तक बड़ा ट्रेड फेयर भी यहाँ नहीं हो पाया. मात्र इसका कारण है कि यातायात का प्रॉपर साधन ना होना. तो अगर यातायात के साधन भी अगर बढ़ाए जाए, तो मैं जहाँ तक समझता हूँ कि आज कृषि के क्षेत्र में माननीय नरेंद्र मोदी जी ने जो नर्मदा योजना स्टार्ट की थी, नर्मदा योजना के तहत आज कृषि क्षेत्र में भी कच्छ बहुत अग्रणी है. आज यहाँ देखा जाए तो आम है, पपीता है, केला है, अनार है. अनार अगर 600 ग्राम से ऊपर का अनार चाहिए तो केवल कच्छ में ही मिल सकता है. तो कृषि के क्षेत्र में भी कच्छ बहुत अग्रणी रहा है. और आगे अभी जो तूना पोर्ट बनने जा रहा है, उससे गांधीधाम के इर्द गिर्द बहुत विकास होगा. सरकार से मेरी अपील, अगर मेरी आवाज़ वहाँ तक जा रही है तो कच्छ से दिल्ली के लिए कम से कम एक द्रुत गति की ट्रेन चलाएं, जिससे कच्छ का पूर्णतः विकास होगा.